હેલો ડિયર એસ્પિરન્ટ્સ, માય નેમ ઇઝ પંચાલ પ્રશાંત એન્ડ આઈ વેલકમ યુ ટુ વર્લ્ડ ઇનબોક્સ. વિદ્યાર્થી મિત્રો, આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા મુખ્ય પરીક્ષામાં પૂછાતું જે વર્ણનાત્મક અંગ્રેજી છે, જેને ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ તરીકે ઓળખાય છે, એમાં માસ્ટરી લાવવા માટે પ્રોજેક્ટ CDE એટલે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આજે આપણે લેક્ચર નંબર 37માં ભેગા થયા છીએ. લેક્ચર નંબર 37 જે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના આધારિત રહેશે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને ગુજરાતીમાં કહેવાય પૂર્ણ વર્તમાન કાળ, જેમાં આજે આપણે પેરેગ્રાફ 4 ડિસ્કસ કરવાનો છે. ઓલરેડી મેં 3 પેરેગ્રાફ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના ડિસ્કસ કરી લીધા છે. અત્યાર સુધીના જે 36 લેક્ચર્સ છે એ 36 લેક્ચર્સ વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળી રહેશે, જેમાં એક પ્લેલિસ્ટ બનેલું છે પ્રોજેક્ટ CDE. એમાં જઈને તમે દેખી શકો છો જો તમારે દેખવાના બાકી હોય તો. સરસ મજાની પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ. આજનો પેરેગ્રાફ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આજના પેરેગ્રાફનું ટાઇટલ રહેશે ટકાઉ વિકાસ લક્ષ્યો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા. તો ભારતની જે પ્રતિબદ્ધતા છે ટકાઉ વિકાસ લક્ષ્યો માટે, એની આજે આપણે ડિસ્કશન કરવાનું રહેશે. તો આજનો જે પેરેગ્રાફ છે એનું ટાઇટલ જે છે એને આપણે ઇંગ્લિશમાં લખી નાખીએ પહેલાં તો દેખજો. પહેલાં આપણે વોકેબ શીખીશું. ટકાઉ વિકાસ લક્ષ્યો આ શબ્દ સરકારી પરીક્ષાની તૈયારી કરનારા દરેકે દરેક વિદ્યાર્થીને આવડતો જ હોય. દોસ્તો, ટકાઉ વિકાસ લક્ષ્યો આ તમે સાંભળ્યું હશે. લક્ષ્યો એક નામ છે. લક્ષ્યો કેવા? તો ટકાઉ વિકાસવાળા. તો ટકાઉ વિકાસ એ એનું શું બની જશે? વિશેષણ. વિશેષણ અને નામ લખવું તો અંગ્રેજીમાં સીધું લખાય. તો આના વોકેબ શું છે? તો ટકાઉ ક્રિયાને કહેવાય દોસ્તો સસ્ટેન કરવું. આ ક્રિયા છે, પણ આ ટકાઉ જ્યારે વિશેષણ બને ત્યારે સસ્ટેનમાંથી શબ્દ બની જાય સસ્ટેનેબલ. શું બને? સસ્ટેનેબલ. તો અહીંયા ટકાઉ આપણા માટે વિશેષણ છે, તો આપણા માટે બનશે શું? સસ્ટેનેબલ. વિકાસને કહેવાશે ડેવલપમેન્ટ અને લક્ષ્યોને કહેવાશે ગોલ. એકથી વધુ છે એટલા માટે શું કહીશું? ગોલ્સ. તો ટકાઉ વિકાસ લક્ષ્યોનું ઇંગ્લિશ થશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. રેડી? ભારતની પ્રતિબદ્ધતા. તો ભારત એક નામ છે, પ્રતિબદ્ધતા બી એક નામ છે, અને વચ્ચે નો ના નીનું ને જોડાયેલું છે. આને લખવા માટેના બે રસ્તા હોય. કાં તો તમે ઓફથી લખી શકો, કાં તો એપોસ્ટ્રોફી એસથી. અત્યારે આપણે એપોસ્ટ્રોફી એસથી લખવાની ઈચ્છા છે, તો આપણે એપોસ્ટ્રોફી એસથી લખીને બતાવીએ. તો ભારતને કહેવાય ઇન્ડિયા. નો ના નીનું નેનું અંગ્રેજી એપોસ્ટ્રોફી એસથી થશે. અને પ્રતિબદ્ધતાને કહેવાય કમિટમેન્ટ. કમિટમેન્ટનો સ્પેલિંગ ખૂબ કામનો છે આપણને દોસ્તો. કમનો સ્પેલિંગ આવડે COM, પછી મીટ MIT, પછી MENT, એટલે આપણું સ્પેલિંગ થઈ જાય કમિટમેન્ટ. COM MIT MENT એટલે કમિટમેન્ટનો સ્પેલિંગ રેડી છે. કમિટમેન્ટને ગુજરાતીમાં કહેવાય પ્રતિબદ્ધતા. પ્રતિબદ્ધતા જેના પ્રત્યેની હોય ને એને દર્શાવવા માટે ટુ પ્રીપોઝિશન આવે. શું આવે? ટુ પ્રીપોઝિશન. તો ભારતની પ્રતિબદ્ધતાનું ઇંગ્લિશ શું થયું? ઇન્ડિયાઝ કમિટમેન્ટ. આ જ વસ્તુ મારે ઓફથી લખવી હોય તો મારે પાછળથી આગળ આવવું પડે. તો પહેલાં મારે પ્રતિબદ્ધતાને લખવું પડે શું? કમિટમેન્ટ. નો ના નીનું નેનું અંગ્રેજી થશે ઓફ, અને ભારતનું ઇંગ્લિશ થશે ઇન્ડિયા. તો એ કેસમાં શું બનતું? કમિટમેન્ટ ઓફ ઇન્ડિયા. ક્લિયર છે? ઓકે. તો આપણે બધા વોકેબ શીખી લીધા. હવે આપણે સરસ મજાનું ટાઇટલ રેડી કરીએ. તો ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે, તો આપણે પાછળથી આગળ આવવું પડશે. તો પહેલાં લખવું પડશે ભારતની પ્રતિબદ્ધતા, તેને કહેવાશે ઇન્ડિયાઝ કમિટમેન્ટ. હવે કમિટમેન્ટ જેના પ્રત્યે હોય એને દર્શાવવા માટે ટુ પ્રીપોઝિશન આવે, એટલા માટે પ્રત્યેનું ઇંગ્લિશ થશે અહીંયા ટુ. અને ટકાઉ વિકાસ લક્ષ્યોનું ઇંગ્લિશ થશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. તો આખું ઇંગ્લિશ આપણું રેડી થઈ ગયું ટાઇટલ વાળું. શું બન્યું? ઇન્ડિયાઝ કમિટમેન્ટ ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. રેડી છે? હવે આ સરસ મજાનું ટાઇટલ રેડી કર્યા પછી આપણી સામે આ પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફને અંગ્રેજી ભાષામાં લખવાનો છે. તો પહેલાં ગુજરાતીમાં એક વખત વાંચી લઈએ. ભારતે રાષ્ટ્રીય યોજનાઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘના ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંરેખિત કરી છે. વિવિધ મંત્રાલયોએ આબોહવા કાર્યવાહી અને લિંગ સમાનતા પર સહયોગ કર્યો છે. નીતિ આયોગે વાર્ષિક SDG પ્રગતિ સૂચકાંક અહેવાલો પ્રકાશિત કર્યા છે. અહીંયા SDG નો અર્થ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, જેની ચર્ચા આપણે કરી. જાહેર સંસ્થાઓએ સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તો આ સરસ મજાનો પેરેગ્રાફ છે, એને આપણે અંગ્રેજી ભાષામાં લખવાનો છે. તો એને લખવા માટે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આ બધા વાક્ય કયા કાળમાં છે. તો કાળ નક્કી કરવા માટે ગુજરાતી ભાષાના એન્ડમાં જવું પડશે. અહીંયા શું છે? છે.
જો વાક્યના એન્ડમાં છું છે છીએ આવું લખેલું હોય તો એ વાક્ય બધા વર્તમાન કાળના બને. કયા કાળના? વર્તમાન કાળના. હવે વર્તમાન કાળમાં ક્રિયા કેવી છે તો એની વાત કરીએ તો સંરેખિત કરી છે, સહયોગ કર્યો છે, પ્રકાશિત કર્યા છે ને કેન્દ્રિત કર્યું છે. ટોન પરથી આઈડિયા આવે છે કે સંરેખિત કરી છે એટલે સંરેખિત કરવાની ક્રિયા પૂર્ણ છે, સહયોગ કરવાની ક્રિયા પૂર્ણ છે, પ્રકાશિત કર્યા છે તો પ્રકાશિત કરવાની ક્રિયા પૂર્ણ છે, કેન્દ્રિત કર્યું છે તો કેન્દ્રિત કરવાની ક્રિયા બી પૂર્ણ છે. તો આ બધા જ વાક્યમાં લખેલી ક્રિયા કેવી છે? પૂર્ણ છે. તો એના માટે કયો કાળ આવે? પૂર્ણ વર્તમાન કાળ. સાદી ક્રિયા, ચાલુ ક્રિયા અને પૂર્ણ ક્રિયામાં કઈ રીતે તફાવત શોધવાનો હોય એ મેં આની અગાઉના લેક્ચરમાં બી ડિસ્કસ કર્યું છે અને એની પહેલાના બી લેક્ચરમાં ડિસ્કસ કર્યું છે. એટલે કે લેક્ચર નંબર 35 અને 36માં ડિટેલમાં ડિસ્કસ કર્યું છે કે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરાય. તો પ્લીઝ તમે લેક્ચર્સ ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો, જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે આ બધી ક્રિયા કેમ પૂર્ણ છે. રેડી છે દોસ્તો? ઓકે. તો હવે આપણે સરસ મજાનું પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું થશે. તો પૂર્ણ વર્તમાન કાળના વાક્ય બનાવવા હોય તો એની વાક્ય રચના આવડતી હોવી જોઈએ અને એની વાક્ય રચના થશે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. તો વાક્ય રચનામાં હેવ અને હેઝ ને પછી V3 વાળું રૂપ આવશે. હવે હેવ મૂકવું કે હેઝ મૂકવું એ કર્તા પરથી નક્કી થાય. તો કયા કર્તા સાથે હેવ આવે અને કયા કર્તા સાથે હેઝ આવે? આઈ, વી, યુ, ધે પ્લુરલ સાથે શું આવશે? હેવ. હી, સી, ઇટ સિંગ્યુલર સાથે શું આવશે? હેઝ. આ વાક્ય રચના કેવી રીતે આવી છે એનું ડિટેલ ડિસ્કશન દોસ્તો અગાઉના લેક્ચર્સમાં કરેલું છે. લેક્ચર નંબર 34, 35 ને 36 એમાં તમે જોઈ શકો છો. અત્યારે આ વાક્ય રચનાને ડાયરેક્ટલી આપણે યાદ રાખીશું. શું બનશે? હેવ હેઝ V3. તો પ્લીઝ તમે પહેલા લેક્ચર ના દેખાય તો પ્લીઝ એ જોઈ લેજો તો તમને વધુ આઈડિયા આવશે. આજના આ લેક્ચરમાં પહેલું વાક્ય છે ભારતે રાષ્ટ્રીય યોજનાઓને સંયુક્ત રાષ્ટ્ર સંઘના ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંરેખિત કરી છે. તો વાક્ય જોઈ લઈએ. તો સંરેખિત કરવું, કોઈ બી વસ્તુને સંરેખિત કરવાની ક્રિયાને કહેવાય અલાઇન કરવું. શું કરવું મિત્રો? અલાઇન. અને અલાઇન નું સ્પેલિંગ થશે ALIGN. ડન. તો સંરેખિત કરવું એટલે અલાઇન કરવું. ક્રિયા પૂર્ણ છે એટલા માટે એનું V3 ફોર્મ લખવું પડે ને અલાઇનનો V3 ફોર્મ બનાવવું હોય ને તો મિત્રો પાછળ ED લગાવી દેવાનું એટલે શબ્દ બની જશે અલાઇન. ટકાઉ વિકાસ લક્ષ્યો, આની ચર્ચા હમણાં ટાઇટલમાં કરી એટલે તમને યાદ જ છે. લક્ષ્યો નામ છે, ટકાઉ વિકાસ એનું વિશેષણ છે. ટકાઉ વિકાસ લક્ષ્યોનું ટાઇટલમાં શું ગુજરાતી ઇંગ્લિશ થતું હતું? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. તો એનું આપણે ઇંગ્લિશ થઈ ગયું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. એના પછીના વાક્ય સંયુક્ત રાષ્ટ્રસંઘ. આ ખૂબ સારો શબ્દ છે. તો રાષ્ટ્રસંઘ એક નામ છે. રાષ્ટ્રસંઘ કેવું? તો સંયુક્ત. એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ કેવું? સીધે સીધું. સંયુક્ત રાષ્ટ્રસંઘને ઇંગ્લિશમાં કહેવાય, કોઈ બી વસ્તુ સંયુક્ત થાય તો એને કહેવાય યુનાઇટેડ કરવું અને રાષ્ટ્રસંઘને કહેવાશે નેશન્સ. યુનાઇટેડ નેશન્સ એ બહુ મોટું ઓર્ગેનાઇઝેશન છે. બહુ મોટા ઓર્ગેનાઇઝેશનના નામની આગળ હંમેશા કયો આર્ટિકલ આવે? ધ. જેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આગળ ધ લાગે, વર્લ્ડ બેંક આગળ ધ લાગે, એવી રીતે યુનાઇટેડ નેશન્સ આગળ બી શું લાગે? ધ લાગે. યુનાઇટેડ નેશન્સ જ્યારે લખો છો અંગ્રેજી ભાષામાં તો એના દરેકે દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ જ આવશે. તો યુનાઇટેડનો યુ કેપિટલ અને નેશન્સનો એન કેપિટલ. તો આપણા માટે શબ્દ બને શું? ધ યુનાઇટેડ નેશન્સ, જેને ગુજરાતીમાં શું કહેવાય? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. યુનાઇટેડ નેશન્સ. રાષ્ટ્રીય યોજનાઓ. તો યોજનાઓ નામ છે. યોજનાઓ કોની? તો રાષ્ટ્રની. તો રાષ્ટ્રીયનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ સીધે સીધું. રાષ્ટ્રીય યોજનાઓને લખવું હોય તો દોસ્તો રાષ્ટ્રને કહેવાય નેશન. આ નામ છે. એના પરથી વિશેષણ બને રાષ્ટ્રીય. તો નેશનમાંથી શબ્દ બને નેશનલ. ઠીક છે. યોજનાઓને તો ગઈકાલે બી શીખ્યા હતા. યોજનાઓને શું કહેવાશે? સ્કીમ્સ. તો અહીંયા શબ્દ બનશે નેશનલ સ્કીમ્સ. તો બધા વખત જોઈ લીધા છે. હવે આપણે લખવાની શરૂઆત કરીશું. લખવા માટે જરૂર પડશે ફ્રેન્ડ્સ કર્તાની. કર્તા માટે પ્રશ્ન પૂછવાનો કોણથી પૂછો. કોણે ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંરેખિત કરી છે? તો ભારતે. તો કોણથી પ્રશ્ન પૂછ્યો એટલે કર્તા મળી ગયો. કર્તા થઈ ગયું પણ ભારત એટલે ઇન્ડિયા. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. સંરેખિત કરી છે તો છે એટલે વર્તમાન કાળ અને કરી છે એટલે પૂર્ણ ક્રિયા. તો પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના થાય હેવ હેઝ V3. હવે ઇન્ડિયા સાથે હેવ આવે કે હેઝ આવે કર્તા પરથી નક્કી થાય. કર્તા છે ઇન્ડિયા. તો ઇન્ડિયા સિંગ્યુલર નામ છે. સિંગ્યુલર નામ સાથે શું આવશે? હેઝ. સંરેખિત કરવાની ક્રિયાને કહેવાય અલાઇન કરવું. એનું V3 ફોર્મ બનશે અલાઇન. રેડી. કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું. થર્ડ સ્ટેજમાં આવે કર્મ. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોનેથી પૂછો. ભારતે કોને સંરેખિત કરી છે? તો જવાબ મળે છે દોસ્તો રાષ્ટ્રીય યોજનાઓને. તો કર્મ થઈ ગયું. કર્મના એન્ડમાં નો નાની નું ને હોય તો એને લખવામાં આવતું નથી. આ રૂલ ખાસ યાદ રાખજો.
કર્મના એન્ડમાં નો નાનીનું ને હોય તેને લખવાનું નથી મિત્રો. તો રાષ્ટ્રીય યોજનાઓનું ઇંગ્લિશ થશે નેશનલ સ્કીમ્સ. તો શું બન્યું? ઇન્ડિયા હેઝ અલાઇન્ડ નેશનલ સ્કીમ્સ. હવે વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. તો આપણા માટે અન્ય શબ્દો આ વાક્યમાં છે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે. આટલા બધા અન્ય શબ્દો છે. તો તમને ખ્યાલ છે કે ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે, તો આપણે પાછળથી આગળ આવવું પડશે. તો ફ્રેન્ડ્સ ધ્યાનથી દેખજો. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે કે તે લખાય. તો પાછળથી શરૂ કરીએ. સાથેને ઇંગ્લિશમાં કહેવાય દોસ્તો વિથ. ટકાઉ વિકાસ લક્ષ્યો આ વિશેષણ અને નામ છે તો સીધે સીધું આવશે. તેને લખાશે સસ્ટેનેબલ. લક્ષ્યોને કહેવાશે ડેવલપમેન્ટ, સોરી વિકાસને કહેવાશે ડેવલપમેન્ટ અને લક્ષ્યોને કહેવાશે ગોલ્સ. તો શું બન્યું? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. યુનાઇટેડ નેશનના સંયુક્ત રાષ્ટ્ર સંઘના, તો અહીંયા નો નાનીનું અંગ્રેજી થશે ઓફ, અને સંયુક્ત રાષ્ટ્ર સંઘનું શું થશે? યુનાઇટેડ નેશન્સ. બટ તમને ખ્યાલ છે કે જ્યારે યુનાઇટેડ નેશન્સ લખીએ મિત્રો ત્યારે એની પહેલા એક આર્ટિકલ લગાવવું પડે, જે આર્ટિકલ હોય કયો? ધ. ડન. અહીંયા નો નાનીનું નેનું અંગ્રેજી કેમ ઓફ થયું? તો દોસ્તો નિયમ છે કે અહીંયા બી નામ છે, અહીંયા નો નાનીનું ને આવ્યું, અને અહીંયા પાછળ લક્ષ્ય બી શું છે? નામ છે. નામની વચ્ચે જ્યારે નો નાનીનું ને આવે ત્યારે એનું ઇંગ્લિશ ઓફ બી થાય ને એપોસ્ટ્રોફી એસ બી થાય. જો એપોસ્ટ્રોફી એસ થી કરું તો આપણે સીધે સીધો લખવો પડે. તો એ કેસમાં કઈ રીતે લખાતું? તો એ કેસમાં હું લખાતું ધ યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, એ રીતે લખાતું. અત્યારે આપણે ઓફની રીતે લખીએ. તો આપણું સરસ મજાનું વાક્ય પહેલું રેડી થઈ ગયું છે. શું રેડી થયું? ઇન્ડિયા હેઝ અલાઇન નેશનલ સ્કીમ્સ વિથ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઓફ ધ યુનાઇટેડ નેશન્સ. ધ મૂકવાનું ભૂલાય નહીં. યુનાઇટેડ નેશન્સનો યુ અને એન બંને કેપિટલ આવશે. ખૂબ સારા સારા શબ્દો છે દોસ્તો આ વાક્યની અંદર. તો આઈ હોપ તમારો વોકેબ પાવર સારો એવો પ્રીમિયમ બની રહ્યો હશે. વિવિધ મંત્રાલયોએ આબોહવા કાર્યવાહી અને લિંગ સમાનતા પર સહયોગ કર્યો છે. તો આ વાક્યના વોકેબ જોઈએ. વિવિધ મંત્રાલયો. મંત્રાલયો નામ છે, મંત્રાલયો કેટલા? તો વિવિધ. તો એનું વિશેષણ છે, વિશેષણ અને નામ સીધે સીધું. વિવિધને કહેવાય વેરિયસ. મંત્રાલયને કહેવાશે મિનિસ્ટ્રીઝ. શું કહેવાશે? મિનિસ્ટ્રીઝ. તો વિવિધ મંત્રાલયનું ઇંગ્લિશ થશે વેરિયસ મિનિસ્ટ્રીઝ. સહયોગ કરવો. આપણે ઇન્સ્ટાગ્રામ પર છે ને સહયોગ કરવા માટે કોલેબોરેશન મૂકી લઈએ છીએ, ખબર છે? તો એ કોલેબોરેશન નામ જે છે ને એને સહયોગ કહેવાય. એ સહયોગ કરવાની ક્રિયાને કહેવાય કોલાબોરેટ કરવું. શું કરવું? કોલાબોરેટ કરવું. કોલાબોરેટ જેનો સ્પેલિંગ થશે COLLA પછી BO અને રેટનો તો આપણને આવડતો જ હોય RATE. તો કોલાબોરેટ, કોલાબોરેટ. ડન. તો કોલાબોરેટ COLLABORATE. એનું જ્યારે પૂર્ણ ક્રિયા માટે વિથરી ફોર્મ બનાવવાની જરૂર પડે મિત્રો ત્યારે પાછળ ડી લાગી જાય. ઈ તો લગાવેલો છે, તો શું બનશે? કોલાબોરેટેડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ, જેની સાથે સહયોગ કરવો હોય એટલે કે કોલાબોરેટ કરવું હોય એને દર્શાવવા માટે એને લખતા પહેલા ઓન પ્રિપોઝિશન લખવું પડે, પડે ને પડે. તો આ રૂલ ખાસ યાદ રાખજો. કોલાબોરેટ શબ્દ જ્યારે બી આવશે તો જેની સાથે કોલેબોરેશન થતું હશે એને લખતા પહેલા શું આવશે? ઓન. તો પ્લીઝ વાંચો મારી સાથે. સહયોગ જેના પર થતો હોય તેને લખતા પહેલા ઓન આવે, આવે ને આવે. તો અહીંયા સહયોગ કોના પર થાય છે? તો આબોહવા કાર્યવાહી અને લિંગ સમાનતા પર. તો આને લખતા પહેલા મારે ઓન પ્રિપોઝિશન લખવું પડશે. ઓનનું ગુજરાતી થશે પર. નેક્સ્ટ, આબોહવા કાર્યવાહી. તો કાર્યવાહી તો નામ છે. કાર્યવાહી કોની? આબોહવાની. તો ફ્રેન્ડ્સ વિશેષણ અને નામ બન્યું ફરીથી. તો વિશેષણ અને નામ લખાશે. આબોહવાને કહેવાય ક્લાઇમેટ, કાર્યવાહીને કહેવાય એક્શન. તો શું બન્યું? ક્લાઇમેટ એક્શન. ડન. લિંગ સમાનતા ખૂબ સારો શબ્દ છે. સમાનતા નામ છે. સમાનતા કોની? તો લિંગની. તો એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ કેવું લખાય? સીધે સીધું. લિંગ સમાનતાને શું કહેવાશે? જેન્ડર ઇક્વાલિટી. લિંગ એટલે જેન્ડર, સમાનતા એટલે ઇક્વાલિટી. તો લિંગ સમાનતાનું ઇંગ્લિશ થશે જેન્ડર ઇક્વાલિટી. ડન. આવા બધા શબ્દો જેમાં ખૂબ સારો શબ્દ છે કોલેબોરેટ કરવું, ક્લાઇમેટ એક્શન, જેન્ડર ઇક્વાલિટી. આવા બધા શબ્દો જો આપણે એક્ઝામમાં લખ્યા હોય ને દોસ્તો તો એની ઇમ્પેક્ટ 100% સારી પડે ને પડે. એક્ઝામિનરને લાગે કે તમારા જોડે રીચ વોકેબ છે. તો આ વાક્ય આપણે ફ્રેમ કરવું છે. સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. પૂછો કર્તા માટે પ્રશ્ન, કોણે સહયોગ કર્યો છે? તો જવાબ મળે છે વિવિધ મંત્રાલયોએ. તો કર્તાના સ્થાને આવશે વેરિયસ
મિનિસ્ટ્રીઝ. બીજા સ્ટેજમાં આવે દોસ્તો ક્રિયાપદ. સહયોગ કર્યો છે, પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા હોવાના લીધે એના માટે ક્રિયાપદ બને હેવ હેઝ V3. મિનિસ્ટ્રીઝ પ્લુરલ નામ છે એટલા માટે આવશે શું? હેવ. અને સહયોગ કરવાની ક્રિયાને કહેવાય કોલાબોરેટ કરવું, એનું V3 ફોર્મ બને કોલાબોરેટેડ. થર્ડ સ્ટેજમાં આવશે દોસ્તો કર્મ. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોનેથી. પૂછો વિવિધ મંત્રાલયોએ શું સહયોગ કર્યો છે? તો નથી જવાબ મળતો. વિવિધ મંત્રાલયોએ કોને સહયોગ કર્યો છે? નથી જવાબ મળતો. તો આ આપણા માટે બન્યા અન્ય શબ્દો. શું કે કોને પરથી જવાબ ના મળે તો કેવા બને? કર્મ નથી. કર્મ ના હોય તો બધા શબ્દોને શું કહેવાય? અન્ય શબ્દો. તો અન્ય શબ્દો લખવા હોય તો જેના પર સહયોગ કરવામાં આવ્યો એને લખતા પહેલા શું લખવું પડે? ઓન. તો સહયોગ કોના પર થયો છે? તો આબોહવા કાર્યવાહીને લિંગ સમાનતા પર તેને લખતા પહેલા ઓન લખવું પડશે, એટલા માટે અહીંયા આવશે ઓન. તો પરનું અંગ્રેજી થઈ ગયું ઓન. હવે આટલો પાઠ લખવાનો રહ્યો. અનેની પહેલા વાળું પાઠ પહેલા આવે, અનેની પછી વાળું પાઠ પછી આવે. તો આબોહવા કાર્યવાહીને કહેવાશે ક્લાઇમેટ એક્શન એન્ડ લિંગ સમાનતાને કહેવાશે જેન્ડર ઇક્વાલિટી. તો આપણું વાક્ય બન્યું વેરિયસ મિનિસ્ટ્રીઝ હેવ કોલાબોરેટેડ ઓન ક્લાઇમેટ એક્શન એન્ડ જેન્ડર ઇક્વાલિટી. રેડી છે? જો તમે ફર્સ્ટ લેક્ચરથી અત્યાર સુધી પહોંચ્યા હશો મારી સાથે તો હું જે બોલું છું એ તરત તમને સમજાઈ જતું હશે મિત્રો. તો પ્લીઝ તમે અત્યાર સુધીના બધા લેક્ચર્સ ના દેખ્યા હોય તો તમે તમારી લાઈફમાંથી થોડો ટાઈમ નીકાળો ઇંગ્લિશ માટે. ઇંગ્લિશને શીખો. જેટલા લેક્ચર્સ મેં લીધેલા છે પહેલાં જોઈ લો તો તમે મને વધુ સમજી શકશો. નીતિ આયોગે વાર્ષિક એસડીજી પ્રગતિ સૂચકાંક અહેવાલો પ્રકાશિત કર્યા છે. તો સૌથી પહેલા વાક્ય નીતિ આયોગ. નીતિ આયોગ વિશે તમે જાણતા જ હશો. NITI નીતિ, આયોગ એટલે આયોગ. તો નીતિ આયોગનું ઇંગ્લિશ થશે નીતિ આયોગ. આમાં NITI એ શોર્ટ ફોર્મ છે એટલા માટે એને દરેકે દરેક લેટર કેપિટલમાં લખવું પડે. પ્રકાશિત કરવું. પ્રકાશિત કરવાની ક્રિયાને કહેવાય પબ્લિશ કરવું. શું કરવું? પબ્લિશ. અને પબ્લિશનું V3 ફોર્મ બનાવું તો પાછળ ઈડી લાગે, શબ્દ બને પબ્લિશ્ડ. વાર્ષિક એસડીજી પ્રગતિ સૂચકાંક અહેવાલો ઘણો મોટો શબ્દ છે. તો અહેવાલો જે છે નામ છે, બાકી બધા શબ્દો એની વિશેષતા બતાવે તો એ શું છે? વિશેષણ. તો વાર્ષિકને કહેવાય એન્યુઅલ. શું કહેવાય? એન્યુઅલ. ANNUAL. એસડીજી એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એસડીજી શોર્ટમાં લખીશું. પ્રગતિને કહેવાય પ્રોગ્રેસ. સૂચકાંકને કહેવાય ઇન્ડેક્સ. અને અહેવાલોને કહેવાય રિપોર્ટ્સ. એક હોય તો રિપોર્ટ, એકથી વધુ હોય તો રિપોર્ટ્સ. તો આખું શું બન્યું? એન્યુઅલ એસડીજી પ્રોગ્રેસ ઇન્ડેક્સ રિપોર્ટ્સ. આ સરસ મજાનો વોકેબ થઈ ગયો. સોરી દોસ્તો. તો શું બને? એન્યુઅલ એસડીજી પ્રોગ્રેસ ઇન્ડેક્સ રિપોર્ટ્સ. રેડી છે? તો આ વોકેબનો ઉપયોગ કરીને હવે આ વાક્ય તમારે જાતે બનાવવાનું છે. તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમારાથી શું વાક્ય બને છે. વિડીયો પોઝ કરી દો મિત્રો. ચલો હવે આપણે આ વાક્યને બનાવીએ. સૌથી પહેલા કરતા. પૂછો કોણે અહેવાલો પ્રકાશિત કર્યા છે? તો નીતિ આયોગ હોય, આયોગે. તો આપણા માટે કરતા થઈ ગયો નીતિ આયોગ. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. પ્રકાશિત કર્યા છે એટલે વર્તમાન કાળ, કર્યા છે એટલે પૂર્ણ ક્રિયા. તો પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના બને હેવ હેઝ V3. હવે તમને તૈયાર હોય જ ડેફિનેટલી. હેવ આવે કે હેઝ આવે કરતા પરથી નક્કી થાય. કરતા કોણ છે? નીતિ આયોગ. નીતિ આયોગ સિંગ્યુલર નામ છે એટલા માટે આવશે હેઝ. પ્રકાશિત કરવું એટલે પબ્લિશ કરવું, ને પબ્લિશનું V3 ફોર્મ શું થાય? પબ્લિશ્ડ. રેડી? હવે થર્ડ સ્ટેજમાં પહોંચ્યા. થર્ડ સ્ટેજમાં જરૂર પડે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછો શું અથવા કોનેથી. પૂછો નીતિ આયોગે શું પ્રકાશિત કર્યા છે? તો જવાબ મળે છે વાર્ષિક એસડીજી પ્રગતિ સૂચકાંક અહેવાલો. તો આને ઇંગ્લિશમાં કેવી રીતે લખાય તો મેં તમને શીખવાડેલું છે. તો પાછળથી આગળથી શરૂ કરીશું કારણ કે વિશેષણનું નામ છે. તો અહીંયા શું આવશે? એન્યુઅલ એસડીજી પ્રોગ્રેસ ઇન્ડેક્સ રિપોર્ટ્સ. તો સરસ મજાનું વાક્ય રેડી થઈ ગયું. નીતિ આયોગ હેઝ પબ્લિશ્ડ એન્યુઅલ એસડીજી પ્રોગ્રેસ ઇન્ડેક્સ રિપોર્ટ્સ. તો આમાં એસડીજી દ્વારા દેટ મીન્સ નીતિ આયોગ દ્વારા જે રિપોર્ટ પબ્લિશ કરવામાં આવે છે એના વિશે વાત થઈ ગઈ. એન્ડ ધ નેક્સ્ટ સેન્ટેન્સ જાહેર સંસ્થાઓએ સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તો આના પહેલા વોકેબ શીખીએ. જાહેર સંસ્થાઓ. સંસ્થાઓ નામ છે. સંસ્થાઓ કેવી? તો જાહેર. તેનું વિશેષણ છે. જાહેર સંસ્થાઓને ઇંગ્લિશમાં કહેવાય પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ્સ. શું કહેવાય? પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ્સ. રેડી? તો જાહેર સંસ્થાઓનું ઇંગ્લિશ થઈ ગયું પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ્સ.
ધ્યાન કેન્દ્રિત કરવું. આપણે લેક્ચર દરમિયાન ઘણી વખત સ્ટુડન્ટ્સને કહેતા હોય છે કે ધ્યાન કેન્દ્રિત કરો, ધ્યાન કેન્દ્રિત કરો. તો એ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્રિયાને કહેવાય ફોકસ કરવું મિત્રો. શું કરવું? ફોકસ. અને ફોકસનું V3 ફોર્મ બનાવવું તો પાછળ ઈડી લાગી જાય, શબ્દ બને ફોકસ્ડ. જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું એને દર્શાવવા માટે પરનું અંગ્રેજી થશે ઓન. સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ. અને એની પહેલા વાળો પાર્ટ પહેલા લખાય અને એની પછી વાળો પાર્ટ પછી લખાય. સમાવિષ્ટ કરવું. સમાવિષ્ટ કરવાની ક્રિયાને કહેવાય ઇન્ક્લુડ કરવું. તો આ ક્રિયાના રીતે હોય સમાવિષ્ટ કરવું એટલે ઇન્ક્લુડ કરવું. પણ એ જ્યારે વિશેષણ હોય તો ઇન્ક્લુડમાંથી શબ્દ બની જાય ઇન્ક્લુસિવ. શું આવે? ઇન્ક્લુસિવ. તો સમાવિષ્ટનો અર્થ હશે ઇન્ક્લુસિવ અને એને કહેવાશે એન્ડ. ટકાઉ વિકાસ, આ તો ખબર છે, વિકાસ નામ છે, ટકાઉ એનું વિશેષણ છે, તો ટકાઉને કહેવાય સસ્ટેનેબલ. અને અહીંયા વિકાસ માટે હવે ડેવલપમેન્ટ નથી લખવું, હવે વિકાસ અલગ રીતે લખવો છે. તો વિકાસ માટે હવે નવો શબ્દ લખી દઈએ ગ્રોથ. તો સમાવિષ્ટ અને ટકાઉ વિકાસને કહેવું તો શું કહેવાય? ઇન્ક્લુસિવ એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ. તો પ્લીઝ ફોકસ કરો, ઇન્ક્લુસિવ એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ. તો બધા વોકેબ થઈ ગયા. અમુક વોકેબ ક્યાંથી આવે છે એ બી આપણને ડિટેલમાં ખ્યાલ હોય તો લોંગ ટર્મ સુધી આપણને વોકેબ યાદ રહે. હવે આ વાક્યનો જે આ વોકેબ છે, વોકેબનો ઉપયોગ કરીને આપણે આ વાક્યને બનાવીશું મિત્રો. તો વિડીયો પોઝ કરો. તમારા માટે આ વાક્ય છે, તમારે જાતે બનાવવાનું છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જાતે બનાવો દોસ્તો, વિથ ધ હેલ્પ ઓફ ધીસ વોકેબ્સ. તો ચલો, આઈ હોપ તમે સેન્ટેન્સ ફ્રેમ કરી દીધું હશે. હવે હું ફ્રેમ કરું, તમે ચેક કરો તમારી સાથે કે પ્રોપર સેટ થાય છે કે નહીં. તો સૌથી પહેલા કર્તા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે? તો જવાબ મળશે જાહેર સંસ્થાઓએ. જાહેર સંસ્થાઓને ઇંગ્લિશમાં કહેવાશે પબ્લિક ઇન્સ્ટિટ્યુટ્સ. સેકન્ડ સ્ટેજમાં આવશે ક્રિયાપદ. ધ્યાન કેન્દ્રિત કર્યું છે વર્તમાન કાળ છે, કર્યું છે એટલે ક્રિયા પૂર્ણ છે. તો ધ્યાન કેન્દ્રિત કરવાની ક્રિયાને મારે લખવું હોય પૂર્ણ વર્તમાન કાળમાં તો લખાશે હેવ, હેઝ, V3. હેવ આવે કે હેઝ આવે કર્તા પરથી નક્કી થાય. કર્તા કોણ છે? ઇન્સ્ટિટ્યુટ્સ. ઇન્સ્ટિટ્યુટ્સ પ્લુરલ નામ છે એટલા માટે શું આવ્યું? હેવ. ધ્યાન કેન્દ્રિત કરવાની ક્રિયાને કહેવાય ફોકસ કરવું. ફોકસનું V3 ફોર્મ આવશે શું? ફોકસ્ડ. અહીંયા સુધી મારી સાથે. થર્ડ સ્ટેજમાં કોની વારી આવે? તો કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછો શું અથવા કોનેથી. પૂછો જાહેર સંસ્થાઓએ શું ધ્યાન કેન્દ્રિત કર્યું છે? નથી જવાબ મળતો. જાહેર સંસ્થાઓએ કોને ધ્યાન કેન્દ્રિત કર્યું છે? નથી જવાબ મળતો. તો દોસ્તો કર્મ આપેલો નથી. તો આ વધેલા શબ્દોને આપણે કહીશું અન્ય શબ્દો. હવે ફ્રેન્ડ્સ તમને ખ્યાલ છે કે ધ્યાન કેન્દ્રિત જેના પર કરવામાં આવતું એને લખવા માટે શું આવે? ઓન પ્રિપોઝિશન આવે. તો પરનું અંગ્રેજી થઈ ગયું ઓન. હવે આ શબ્દો લખવા પડશે સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ. તો અનેની પહેલા વાળો પાર્ટ પહેલા અને એની પછી વાળો પાર્ટ પછી. તો આપણા માટે વાક્ય રેડી થશે શું? સમાવિષ્ટને કહેવાશે ઇન્ક્લુસિવ અને એને કહેવાશે એન્ડ. ટકાઉ વિકાસને કહેવાશે સસ્ટેનેબલ ગ્રોથ. તો આપણા માટે સરસ મજાનું વાક્ય રેડી થઈ ગયું છે મિત્રો. આ વાક્ય છે પબ્લિક ઇન્સ્ટિટ્યુટ્સ હેવ ફોકસ્ડ ઓન ઇન્ક્લુસિવ એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ. રેડી છે. ખૂબ સારો શબ્દ હતો આમાં. એક તો ફોકસ, ફોકસ જેના પર એને દર્શાવવા માટે ઓન આવે, સમાવિષ્ટ માટે ઇન્ક્લુસિવ લખાય. આ બધા વોકેબ ખૂબ રીચ વોકેબ છે દોસ્તો. આઈ હોપ તમારું વાક્ય સાચું બન્યું હશે. સો આજનું લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. આઈ હોપ તમને આ લેક્ચર્સ હેલ્પફુલ થતા હશે. આ 37 નંબરનો લેક્ચર્સ હતો દોસ્તો. બહુ મહેનત છે પ્રોજેક્ટ સીડી પાછળ, વર્લ્ડિંગ બોક્સ એકેડમીની, મારી, આપણા બધાની જ ને તમારી પણ. દોસ્તો આ મહેનતને વધુમાં વધુ સફળ બનાવવા માટે આ લેક્ચર્સ જેટલા બી છે એ બધાને મેક્સિમમ તમે ફોરવર્ડ કરો, લાઇક કરો અને કમેન્ટ કરીને જણાવો કે તમને લેક્ચર્સ કેવા લાગે છે. લેક્ચર્સમાં હજુ તમને બીજું શું શું જોઈએ છે, તમારે શું ડિમાન્ડ છે એ બી તમે મને કમેન્ટમાં કરશો તો એ ડિમાન્ડ ફૂલફિલ કરવાનો ટ્રાય હું કરીશ દોસ્તો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય. ટેક કેર. બી હેપી, બી હેલ્ધી.